જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? તો જો અમારી મસ્ત મસ્ત મોર્નિંગ થઈ ગઈ. અમારા બેનનો નાસ્તો ચાલુ થઈ ગયો કા જોયું પછી ને આજે શું કહેવાય બર્થડે છે એટલે બર્થડેની સવારની મોર્નિંગ તો આપણી જે રેગ્યુલર રૂટીન હોય એ જોઈ. હવે ફ્રી થઈ ગયા તો કંઈક નવીન કરશું. અને શું કહેવાય હમણાં થોડાક દિવસ છે તો બધાનો માહોલ આમ એટલો ખરાબ છે કારણ કે મારા જેઠ થાય ને કા સંજયભાઈ એ બિચારા શું કહેવાય ઓફ થઈ ગયા. આના ઉપરથી આપણે એ વસ્તુ એક ખબર પડી કે કંઈક લાગ્યું હોય કે એને ધનુર એવું કંઈક હતું ને એટલે હું ઘોડી લઈ ગઈ હતી ને તેમાં બિચારાએ ઇન્જેક્શન લીધું પણ છતાંય રિએક્શન આખા શરીરમાં આવી ગયું હતું એટલે ઓફ થઈ ગયા બિચારા. હજી નાની ઉંમર હાવ નાના બાળ કહેવાય ને બિચારા 40 વર્ષ એટલે હજી કંઈ ન કહેવાય. તો પાછો એકને એક દીકરો હતો એટલે જયા મોટી માના બિચારાને કેવું થતું હોય તો હા તો બધું એની ઉપર હોય બધાને તો એટલે હમણાં અમારે 9 તારીખે ગુજરી ગયા ને આજ 4 દી કાલે ઉઠમણું હશે કા એટલે શું કહેવાય હમણાં ઓલું છે ગમતું નથી કારણ કે આપણું કુટુંબ જ કહેવાય એટલે આમ ઘરના વ્યક્તિ જેવું જ થાય આપણે. આજ મારો બર્થડે હતો તો મને કંઈ ઉકલતું નથી. પછી અત્યારે મમ્મી કહું તું મંદિરે જઈ આવી કે ગાયને લીલું નાખ્યા તો અત્યારે હું ફ્રી થઈને તો જઈ આવું. સવારે કપડાં નવા કાઢ્યા હતા પણ પછી આગળ હતા ને એ જ મેં પહેરી લીધા કંઈ વિકલું જ નહીં એવું થયું. અને અમારા બેને જ્યાં ઉઠી ગયા ને ખોરામાં બેસી ગયા એને ખબર છે કે કદાચ મમ્મી ક્યાંક જાય ને હું રહી જાઉં તો પછી હવે જાણે કેમ ખબર પડતી. ચા નાસ્તો કરી લ્યો બા પાસે ને આપણે મંદિરે દર્શન કરતા આવીએ. આમ તો કંઈ થાય નહીં કારણ કે આપણે ઓલું હોય ને બાર વિરુદ્ધ તો ન કરે ને દીવા એટલે એ તો કંઈ કરાય નહીં. મમ્મી કે શંકરે તું દર્શન કરી આવ ને લીલું નાખ્યા ને એ કામ છે તો એ ઘરનું 1-2 કામ છે એ પતાવી નાખું ને પછી હવે ખાલી પોતું બાકી છે પછી બંને રમાડવાનું કા વેરા નવરા થઈ જાય કેવી મજા આવે રમાડવાની. આપણે ઉપાડી નહીં ને આને રમાડી હગી હરખા એવું થાય. જે કામમાં હોય એના બેનને રમાડવા હોય એવું થાય. હા એટલે એવું છે તો જઈને એ પણ 2 ભાઈ જો ગયા ત્યારમાં કામમાં છે અને હવે અમે અમારા કામે ચડી જાય કા પ્રથા ટાટા 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 એને રમતમાં છે તો ફટાફટ જે કામ છે આપણું એ બતાવી દઉં. ઘરની થોડીક વસ્તુ લેવાની ને મંદિરે જવાનું છે તો દર્શન મસ્ત ભગવાનના કરી આવીએ. બાકી રોજનો જે ડે હોય તો બર્થડે હોય એટલે એક દિવસ એમ થાય કે ન હોય. બાકી દર વખતે મને આમ ઓલું હોય થોડું પણ આજ વખતે ખબર નહીં અંદરથી જ આમ ઈચ્છા જ નથી થતી. કાલનું મને મૂડ ઓફ છે ખબર નહીં આ સંજયભાઈનું છું ને એટલે પણ હોય ને ખબર નહીં બીજું શું હોય પણ આમ ગમે નહીં એમ ઘરમાં એમ થાય કે આપણા કુટુંબમાં જ કંઈક આવું થયું એટલે થોડુંક વધારે થાય. એમાંય પાછા મોટી માની ઉંમર થોડીક વધારે એટલે આપણે ચિંતા થાય કે કેમ એમ જો કે થવાનું જે આપણું ટેન્શન લીધે કંઈ બદલાવાનું તો કંઈ છે જ નહીં પણ તોય એક આપણું શું કે આપણે પરિવારમાં વસ્તુ બની હોય એટલે આપણે થોડુંક થાય. તો હવે ભગવાનને પ્રાર્થના કરી આવીએ કે સંજયભાઈને ભગવાનને શું કહેવાય આત્માને શાંતિ આપે જ્યાં પણ હોય ત્યાં ખુશ રહીએ અને આપણે પણ આજે બર્થડે છે તો મસ્ત બ્લેસિંગ્સ ભગવાન પાસેથી લઈ આવીએ અને ગાયને લીલું નાખું તે નાખ્યા હું પછી હવે મળીએ. આવીને પ્રોગ્રામ છે પણ કરવાની છે કારણ કે શું કહેવાય બહારનું જમવાનું ઓછું ભાવે અને પાછું મને ચાંદા પડેલામાં તો કંઈ ખવાય એમ જ નથી એવું છે. એટલે પછી હું જઈને કાલની મજા નથી એને પેટમાં દુખતું હતું ને તાવ ને એવું બધું હતું તો મેં કીધું બહાર ક્યાંય ન જ જાઉં બીજું કંઈ વસ્તુ બહુ જાજી બનાવીને નકર ઢોસાનો પ્લાન હતો પણ ઢોસામાં પછી મસાલો ને એ બધું બટાટાવાળું બહુ બધું ખાઈએ તો પછી ઇડલીને એવું જ કરી નાખું જેથી ફરું બધાને વાંધો ન આવે અને પ્રથાએ પણ ખાઈ શકે. એટલે ઇડલીનું બેટર કરવું પણ અમારું મિક્સર આજે ટાણે જ શું કહેવાય બગડી ગયું એટલે હવે નીચેવાળા માસીનું મિક્સર લાવીને પહેલાં આવીને એ કામ કરીશ ને પછી મારું જે થોડું ઘણું બધું કામ છે રેગ્યુલર રૂટીનનું ઘરનું કામ નથી પણ બીજું કામ છે એ પતાવીશ ને પછી હવે મળીએ. સારું ચાલો દર્શન કરી આવું.
હેલો ફેમિલી, તો તમે સવારે જોયું હતું એમ સવારે મંદિરે ને ગઈ હતી, તો પછી મેં વ્લોગ શૂટ નહોતો કર્યો કારણ કે હું મારામાં જ બીજી હતી. આમ એટલા ટાઈમમાં મંદિરે ગઈ અને પછી એકાંતમાં એટલી મજા આવી ને માઇન્ડ થોડોક મારો ફ્રેશ થઈ ગયો. પહેલાં થોડું ઘણું સવારના તમને ખબર જ છે કે મારું મૂડ બરોબર નહોતું, પણ મંદિરે જઈને પછી થોડુંક બેટર ફીલ થયું. એટલે જ મમ્મી કહેતા હતા કે તું મંદિરે જઈ આવ તો તને થોડુંક સરખું થઈ જાય. ને હવે અત્યારે અમારો આખો દિવસ મસ્ત વયો ગયો. બર્થડેનો દિવસ મારો બપોર સુધી તો પ્રથાની પાછળ ને એમ જ હતા. બપોરે મારી દીકરી સૂઈ ગયા હતા ને પછી બધાના ફોન કન્ટિન્યુ ચાલુ હતો. બપોરે નલિનભાઈનો ફોન આવ્યો હતો તો એમાં મારે અડધી બપોર તો એમને વહી ગઈ. પછી થોડીક વાર સૂતી, ઉઠીને મારું કામ રેગ્યુલરનું એ કર્યું ને પછી આજે બનવાના હતા ઇડલી સંભાર. મેં તમને સવારે જ કીધું હતું કે મારે આવીને એ કરવાની છે, પણ એની પાછળ એટલી ખોટી થઈ એટલે વાત પૂછોમાં. કારણ કે અમારું મિક્સર મેં સવારે 7:30 વાગે કેમ કે ચાલુ કર્યું ને તો અમારું મિક્સર બગડી ગયું. પછી હું કાલો નીચેવાળા માસીનું લઈને એ કરી નાખીશ. તો એની ચકરી મારા કીધે તૂટી ગઈ. બોલો, ખબર ને હીટ થયું હોય કે એનું નબળું હોય કે આઈ ડોન્ટ નો, પણ થોડુંક કર્યું ને એ બગડી ગયું. એટલે પછી મેં માંડ બીજા ખાનામાં કર્યું. 12:30 વાગી ગયા હતા મારા. ને પછી પાછું હું મિક્સર રિપેર કરાવવા ગયું. ના આપણે કોકનું લઈ આવ્યા હોય તો માસી ના પાડતા દઈએ કે ના ભક્તિ એવું ન હોય તો અમે કરાવી લેશું. એ કે પણ મને એમ થાય કે હું કોકની વસ્તુ લઈ આવું ને એને એટલી હું મારી પોતાની સંભાળી નાખું તો પછી આપણે બીજાને તો એમને એમ કેમ દેવી, એમ પછી જીવ બૈરા રાખે મારે. એટલે હું પહેલાં મમ્મીને કહું મમ્મી પહેલાં કરાવી આવું પછી જ આપણે આગળ બીજું કરશું. તો અમારે મિક્સર એ તૂટી ગયું હતું ને તો એ ભેગું કરાવી આવી અને માસીની કરાવી આવી. તો બે મિક્સર એ મસ્ત થઈ ગયા. ને પછી બપોરે આજ તો મને જમવામાં ઈચ્છા કંઈ હતી જ નહીં કારણ કે ચાંદા પડ્યા ને તો કંઈ ખવાય એમ હતું ને. મમ્મી કે અત્યારે બર્થડે તો શીરો ને એવું કરી લે, પણ એટલે બપોરે કંઈ જમાય એમ નહોતું. તો પછી મેં મારા માટે મસ્ત પોવા વગેરે હતા, ખાલી હળદરનું મીઠું નાખીને ને જય માટે ને બધા માટે ટોમેટા શું ગુવારનું શાક ને રોટલી હતા. તો બધાએ મસ્ત જમી લીધું અને ભગવાન માટે શું કહેવાય મીઠું દહીં કર્યું હતું. કારણ કે આપણે બીજું તો કંઈ અત્યારે મીઠું કરવાનું મન ન થાય એટલે મીઠું દહીં કરીને ભગવાનને શું કહેવાય બારોબાર જ ફોટો છે ને ત્યાં ધરી દીધું હતું કે મંદિરમાં. તો એમાં આપણે અડીએ નહીં અત્યારે, તો એવું હતું ને. હવે અત્યારે જો મારી ઇડલી સંભારની મસ્ત તૈયારી થઈ ગઈ. ચટણી રેડી થઈ ગઈ મસ્ત એકદમ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલને. અહીંયા આપણો સંભાર, અહીંયા આપણું એ મમ્મી ઇડલીમાં પડી ગયું બિસ્કીટ. એટલે ઇડલીનું બેટર રેડી થઈ ગયો. હવે ફટાફટ પહેલાં છે ને આ બધું ક્લીન કરી અને પછી હું ઇડલી મૂકી દઉં. કેટલા વાગ્યા હજી તો 7:30 થયા. હમણાં મસ્ત મસ્ત ગરમા ગરમ બનવા માંડશે. અગાઉથી કરીને રાખી દે એટલે આવીએ જઈને આવે ને એટલે જમવાનું ને પછી અમે અમારો મસ્ત ફેમિલી ટાઈમ એન્જોય કરશું. કારણ કે વહેલું થઈ જાય ને તો પછી બધા યાર બેસીએ ને મજા આવે એમ. થોડીક ને ઓલું કામમાં આપણો ટાઈમ વયો જાય ને દિવસ ક્યાં જાય એને કંઈ ખબર જ ન પડે. એટલે એવું હતું. તો જય આવવા જ જોઈએ કે હમણાં તો વહેલા આવી જાય એટલે હમણાં આવતા જઈશે એ પણ. ને આપણે બધું ક્લીન કરીને મસ્ત ફટાફટ ઇડલી બનાવી લઈએ અને પછી આપણે બધાને પૂછશું કે કેવી લઈ ગઈ ઇડલી એન્ડ સંભાર. તો કામ પતાવી દઈએ એટલું ને પછી મળીએ. તો મમ્મીને એ પણ ઉપર આવી જશે. પ્રથાને રમાડવા ગયા એ નીચે એટલે તો મળીએ હાલો પછી. એ ભક્તિ આ શું જમવાનું શું છે આજે? ઇડલી સંભાર. ઇડલી નહીં, ઇડલી સાંભાર. એટલે બર્થડે છે એટલે બર્થડે છે એટલે એમને બનાવ્યું. બર્થડે પાર્ટી એમ કેટલા વર્ષ થયા હતા? કે મને કોઈ યાદ નથી. હા કા છોકરીઓને સાચી ઉંમર ને છોકરાને સાચી ઇન્કમ ન કહેવાય એવું હોય? એવું કેમ? તો તને ખબર હોવી જોઈએ ને કારણ કા? હા તો તને બધાને ફોન આવ્યા હે ને? તારા મમ્મીનો ફોન ને બધાનો ફોન નહીં? હા છોકરી જા રહી. એ છોકરી કાંતારી મેસેજ એટલા જાય છે. જ્યારે ખોલું જ્યાં આવે ને થેન્ક યુ કહે તો બાકી બધા રહી ગયા. હવે બર્થડે ચાલુ છે. સ્ટોરી જેની આડી આવે ને
સ્ટેબલ આ ઉપર આવી જાય ને કે બાકી બધાને લઈ દે મને તો થેન્ક યુ કહેવાનું બહુ આળસ થાય લખવાનું એટલે મને તો આસોડી છે એમ ને મોબાઈલ કવર નાખી દીધું એટલે બધાને આમાં થેન્ક યુ કહી દઉં બહુ બધાના મેસેજ આવી ચાલી જ છે એટલે બધાને અત્યારે આમાં થેન્ક યુ કહી દઉં ઇડલીનું શું કહેવાય હા સારું પછી ઇડલી સંભાળ ખાઈ લઈશું એમ ને આપણે સારું લે તો અહીંયા અમે ઇડલી સંભાર મસ્ત જમી આવી ગયા છે ને જો પ્રથાબેન રમવા માંડ્યા ને અહીંયા જઈ બેઠા જઈ કેવા લાગ્યા હતા ઇડલી સંભાર આવ્યા હતા બરાબર એ ગઈ હમણાં આવશું દેખ તો જો પ્રથા મસ્ત એનો ટાઈમ એન્જોય કરે અમે અહીંયા ફેમિલી ટાઈમ ત્રણે એન્જોય કરીએ કા ને વ્લોગનો એન્ડ અહીંયા કરી દઈએ મળીએ કાલ નવા હાલો મારે જવું જોઈએ નહીં તો હમણાં દોડી કરશે કોકના પગમાં આવશે લ્યો હાલો હું જાઉં ને હું તો ઊભી હતી અહીંયા એને કહે કે મમ્મી ક્યાં હે પપ્પા ક્યાં હે ભાઈ ને જાણે હવા ગ્રાઉન્ડ મળી ગયું ની ખાલી નીચું જાય ના આજુબાજુ જો છોકરી ખાલી નીચું જાય હેલી જાય નીચું જાય હેલી જાય આમ આડું પાછું આગળ પાછળ જોવાય જરાક હે છોકરી હે પ્રથા સારું હાલો તો મળીએ કાલે નવા વ્લોગ સાથે